5 રાજ્યોમાં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે આવતીકાલે તેનું પરિણામ આવવાનું છે। સૌની નજર આ પરિણામો પર છે, પરંતુ એ પહેલા જે એક્ઝિટ પોલ આવ્યા એ એક્ઝિટ પોલ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર બનતી દેખાઈ રહી છે। સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને ભારે નુકસાન થતું બતાવવામાં આવી રહ્યું છે। અનુમાનિત જે સર્વે છે એક્ઝિટ પોલ છે તેમાં, અને ખાસ કરીને પંજાબમાં બીજેપી અકાલી દળને પણ નુકસાન થઈ રહ્યું છે। પંજાબની અંદર આમ આદમી પાર્ટી મજબૂત બનીને ઉભરી રહી છે એવું આ એક્ઝિટ પોલના આંકડા બતાવી રહ્યા છે। તો ઉત્તરાખંડમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે, જ્યારે કે મિઝોરમ અને ગોવામાં ભાજપ બહુમતી તરફ બતાવવામાં આવી રહ્યું છે। તો આપણે આજ ચર્ચા કરીશું કે કોંગ્રેસના અગર એક્ઝિટ પોલના જો આ આંકડા હશે તો આ સ્થિતિમાં કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન કહેવાશે જો આ જ પરિણામો રહ્યા તો। આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા બાબુભાઈ માંગુકિયા, રાજકીય વિશ્લેષક છે રાજેન્દ્રભાઈ રાવલ, અને રાજકોટથી બીજેપીના નેતા છે હાલ રાજુભાઈ ધ્રુવ। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા બાબુભાઈ આપને પૂછીશ કે જે રીતે અત્યારે એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા અને આ આંકડાના અનુમાનિત આંકડા જે છે એ પ્રમાણે જોઈએ તો ઉત્તર પ્રદેશની અંદર ગઠબંધન કરવાથી બહુ મોટું નુકસાન કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને થયું છે, એવી રીતના આ એક્ઝિટ પોલના આંકડા કહે છે। પરંતુ મણિપુરમાં જ્યાં કોંગ્રેસ હતી અત્યાર સુધી, મણિપુરમાં કોંગ્રેસનું સુપડા સાફ થઈ રહ્યું છે આ એક્ઝિટ પોલ પ્રમાણે, શું કહેશો આપ? બીજેપીનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી એસપીમાં ગઈકાલ સુધીના જે એક્ઝિટ પોલ હતા ને આજના એક્ઝિટ પોલના જે ફિગર્સ આવી રહ્યા છે એમાં થોડા ચેન્જીસ આવે છે, વેરિએશન છે। ગઈકાલ સુધી હંગ એસેમ્બલીના પ્રેડિક્શન થતા હતા, આજે એમાં ચેન્જ કરીને બીજેપી 196 થી 210 સુધીની સીટોનો કે છે, એટલે એ એક્ઝેક્ટ નથી। એ 196 ની 190 થાય અને 210 ની 225 પણ થાય। એક્ઝિટ પોલના હંમેશા જે અત્યાર સુધીના સેફોલોજીસ્ટના જે આંકડાઓ છે એ જે વોટર્સને તમે એને તે સેમ્પલ સિલેક્શન હોય છે, અને સેમ્પલ સિલેક્શનમાં ક્યારે પણ 100% સાચા રિઝલ્ટ આવ્યા નથી। અમેરિકામાં પણ નહોતા આવ્યા, જે હિલેરી ક્લિન્ટનના એક જમાનામાં 27% વોટ શેર ટ્રમ્પ કરતાં આગળ હતો, જે છેલ્લી મિનિટ સુધી હિલેરીને 6% થી 9%, છેલ્લે 3.5% મત હિલેરી ક્લિન્ટનને વધારે મળે છે, તેમ છતાં એમને ઇલેક્ટોરલ કોલેજમાં બહુ મોટી હાર સહન કરવી પડી। પણ આપને બાબુભાઈ એવું લાગે છે કે યુપીની અંદર સપા સાથે ગઠબંધન કરવામાં આવ્યું એના કારણે કોંગ્રેસને એક મોટું નુકસાન પણ થયું છે? ના, એટલા માટે નહીં કે તમે જો 2014ના પાર્લામેન્ટના ઇલેક્શન્સ જુઓ તો બીજેપીનો વોટ શેર 31% હતો અને એને મળી 52% સીટો મળી, 282 સીટ મળી, એટલે 69% વોટ્સ વેર અગેન્સ્ટ બીજેપી। એટલે બહુમતી મળવાથી તમામ મતદારો અથવા બહુમતી મળવાથી દેશના તમામ નાગરિકો બીજેપી સાથે છે એવું નથી। મતોના વિભાજનના કારણે કંઈ પણ પરિણામ આવી શકે છે। અત્યારે બીજેપીમાં 4 જંગ પાંખીઓ ચાલે છે, એમાં પહેલા 2 ફેઝની વાત કરીએ તો પહેલા 2 ફેઝમાં તો બીજેપીએ બહુ મોટું નુકસાન સહન કર્યું હતું, બાકીના ફેઝમાં એને એમને હાર્ડકોર હિન્દુત્વનો એજન્ડા લઈ અને પાછું એને પોતાના મતમાં સુધારા કરવાના પ્રયત્ન કર્યા છે। અનુમાન છે કે એના કારણે મતોનું ધ્રુવીકરણ થયું છે અને એના કારણે બીજેપીને ફાયદો થયો છે। અનુમાનો છે। અત્યારે રાજુભાઈ પણ આપણી સાથે છે રાજકોટથી। રાજુભાઈ, આપણે પૂછવા માંગીશ કે બીજેપીની ખાસ કરીને 3 રાજ્યોમાં લહેર દેખાઈ રહી છે આ એક્ઝિટ પોલના અનુમાનો જોઈએ તો એ પ્રમાણે, પણ આપને શું લાગે છે કે આ નરેન્દ્ર મોદીની એક લહેર છે જે ફરી જોવા મળી રહી છે, જે પહેલા લોકસભામાં જોવા મળી હતી, એ જ કારણ છે કે પછી અન્ય કોઈ કારણ છે? 100% નરેન્દ્રભાઈની લહેર જ છે। નરેન્દ્રભાઈનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, બીજું કે આજે એમનું 2.5-3 વર્ષનું સ્વચ્છ શાસન, એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ એક પણ પાર્ટી એમના પર ઉઠાવી નથી શકી। આજે એક દેશને જરૂર હતી સમર્થ નેતૃત્વની, સ્વચ્છ નેતૃત્વની, સુશાસનની। હું માનું છું કે કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની સરકારે પૂરું પાડ્યું છે, એને કારણે લોકમત ભારતીય જનતા પક્ષ તરફ પડ્યો છે। આજે મણિપુર આપ જુઓ તો મણિપુરમાં પણ ભાજપ તરફી વાતાવરણ હોય, આપના બધાના ઓપિનિયન પોલ પણ આ જ કહે છે, આજે ગોવામાં પણ આ જ વાતાવરણ હોય। એક આખું પશ્ચિમ ભારત છે, એક એકદમ પૂર્વ ભારત છે અને એક એકદમ ઉત્તર મધ્ય ભારત છે। તો મારું કેવું છે કે આવા સંજોગોમાં કોંગ્રેસ જવાહરલાલ નહેરુના સમયથી કહેતી આવતી હતી કે ભાજપ આ કાર્ડ રમે છે, ભાજપ આ કાર્ડ રમે, ભાજપનો વિકાસ કાર્ડ તો કોંગ્રેસે દેખાતું જ નથી। આજે ગુજરાતમાં અમે શાસન કરીએ છીએ એનું એકમાત્ર કારણ વિકાસ છે।
આજે ગુજરાતમાં વીજળી હોય, રસ્તા હોય કે પીવાના પાણીનું હોય, દેશની પ્રજાને આશા જાગી છે કે આ માણસ કામ કરશે. અને હું માનું છું અખિલેશ યાદવ ને રાહુલ ગાંધી બે ભેગા મળ્યા તોય લોકોનો વિશ્વાસ પ્રાપ્ત નથી કરી શક્યા. એનું કારણ છે અખિલેશ પણ નિષ્ફળ ગયા છે ઉત્તર પ્રદેશમાં, રાહુલ ગાંધી 10 વર્ષથી શાસન ચલાવ્યા પછી પણ નિષ્ફળ ગયા છે. આજે મનમોહનસિંહ વડાપ્રધાન હતા તો પ્રોક્સી સરકાર તો શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ચલાવતા હતા. તો આવા સંજોગોમાં ઉત્તર પ્રદેશની જનતા બહુ શાણીને સમજુ છે. પરંતુ પંજાબની અંદર પણ ભાજપનું પ્રદર્શન આ એક્ઝિટ પોલના તારણમાં એટલું સારું નથી. 4 થી 7 સીટો બતાવાઈ રહી છે. હું આપની પાસે આવીશ. રાજેન્દ્રભાઈ, આપને શું લાગે છે કે આ જે 5 રાજ્યો છે એ 5 રાજ્યોમાં એક્ઝિટ પોલના જે આંકડાઓ સામે આવ્યા છે એ આંકડાને આપ કેટલા સચોટ માનો છો અને એ આંકડા કરતા રિઝલ્ટ જે આવશે આવતીકાલે એ કંઈક અલગ હશે એવું લાગે છે આપને? આપણે તો એક્ઝિટ પોલ ચૂંટણીના મતદાનના અગાઉ જે આંકડા અને જે પરિસ્થિતિ બયાન કરે છે એમાં લગભગ સાહેબે કહ્યું કે ભાઈ ટ્રમ્પ અમેરિકાની આખી સિસ્ટમ જુદી છે. આપણે અહીંયા મહત્તમ બિહારની ચૂંટણી સિવાય સમાંતર પોલના આંકડા સાચા પડેલા છે. વાત છે આ 5 રાજ્યોની. તો આમાં મોદીની લહેર 2007 મોદીની લહેર કરતા કોંગ્રેસની ઉદાસીનતા, ચોક્કસ કાર્યક્રમોનો અભાવ એ પણ કારણભૂત હોઈ શકે. જોકે હજુ આના પર બહુ ભરોસો ના મૂકી શકાય, પણ આવતીકાલે આપણને ખબર પડશે કે કોના પોલ ખુલ્લા પડે છે અને કોના ઢોલ વાગે છે. સવાલ એ છે કે પંજાબમાં મોદીની લહેર નથી ચાલી અને બાકીના 4 રાજ્યોમાં ચાલી છે. ઉત્તર પ્રદેશનું જે રાજકારણ છે એમાં પૂર્વોત્તરમાં વોટોનું લગભગ વિભાજન થઈ ગયેલું નજરે જ દેખાય છે. અને જે નરેન્દ્ર મોદી આમાં બીજેપી કરતા હું તો નરેન્દ્ર મોદીને જ વાત કરું છું કે જેમ કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે એમ બીજેપીમાં માત્ર મોદીનું જ નેતૃત્વ છે. મોદી સિવાય આ જંગ કોઈ જીતાડી શકે એવું આ પરિસ્થિતિ પરથી લાગી શકતું નથી. બ્રાહ્મણોના મત, ક્ષત્રિયોના મત, પછી દલિતોના મત, ટોટલી જે કોંગ્રેસનો ગઢ હતો, કોંગ્રેસનું પ્રદાન નાનું સૂનું નથી. ઉત્તર પ્રદેશના રાજકારણમાં કોંગ્રેસ એક વખત એવું કહેવાતું હતું કે કોંગ્રેસના નામે, ઇન્દિરા ગાંધીના નામે તમે ઇલેક્ટ્રિકનો થાંભલો ઉભો રાખો તો પણ જીતી શકે. એ પરિસ્થિતિ આજે ઉલટી થઈ ગઈ. આજે કોંગ્રેસ આખા દેશના રાજકારણમાં એવું કહેવાતું કે દિલ્હીની ગાદી હાંસલ કરવી હોય તો તમારે ઉત્તર પ્રદેશ અને બિહાર થઈને જવું પડે. આજે કોંગ્રેસ માટે આ રસ્તા અટવાતા દેખાય છે, બંધ થતા દેખાય છે. એની પાછળનું મારું એનાલિસિસ એવું છે કે પ્રજા કોંગ્રેસને ધિક્કારતી નથી, પણ કોંગ્રેસ પાસે, મોદી સાહેબ પાસે જે જુમલા કરવાની આવડત છે, જે માર્કેટિંગ છે, એવું કોંગ્રેસના નેતાઓમાં નથી અને નથી. બિલકુલ. તો આ જ વાતનો આપણે જવાબ લઈશું બાબુભાઈ પાસેથી, પરંતુ હાલ એક બ્રેકનો સમય થઈ ગયો છે. એક બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે કોંગ્રેસની રણનીતિ યુપીની અંદર જે રીતે હતી, શીલા દીક્ષિતને શરૂઆતમાં એમણે મુખ્યમંત્રીના દાવેદાર મૂક્યા, ત્યાર પછી પ્રિયંકા ગાંધીને પ્રચાર માટેની વાત કરી, પરંતુ આખરે એક ગઠબંધન થયું. આપણે તેની વાત કરીશું બાબુભાઈ પાસેથી, પરંતુ હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વિશેષ રજૂઆતમાં. તો યુપીમાં બાબુને આકર્ષવામાં ભાજપના એકમાત્ર સ્ટાર પ્રચારક વડાપ્રધાન મોદીની મહેનત આખરે રંગ લાવી રહી છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને ભાજપ સરકારે જબરજસ્ત લપડાક મારી હોય એવું એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે. જોકે હવે અત્યારથી જ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદના સંભવિત ચહેરાની યાદી બહાર પાડી દીધી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરીને બહાર આવી રહ્યો છે. નોટબંધીથી માંડીને સર્જિકલ સ્ટ્રાઇક જેવા અત્યંત મહત્વના નિર્ણયોએ ભાજપને બખ્ખા કરાવી દીધા છે. જો કે ઉત્તર પ્રદેશમાં સપા કોંગ્રેસના ગઠબંધનને મળેલા સ્પષ્ટ જાકારા બાદ યુપીની ગાદીમાં કોણ બિરાજમાન થશે તેની કવાયત અત્યારથી જ શરૂ કરી દેવાઈ છે. બીજેપીએ યુપીમાં મુખ્યમંત્રી પદના સંભવિત ચહેરાની યાદી બહાર પાડી દીધી છે. કેશવ પ્રસાદ મૌર્ય, યોગી આદિત્યનાથ, ભાજપનો વરિષ્ઠ ચહેરો રાજનાથસિંહ અને મનોજ સિંહાના નામ ચર્ચાઈ રહ્યા છે. આ ચહેરા પર હાઈકમાન્ડ હાલમાં ચર્ચા વિચારણા કરી રહ્યું છે અને કોઈ એક નામ પર ગમે ત્યારે મહોર પણ વાગી શકે છે. ત્યારે હવે વાત કરીએ દિનેશ શર્માની, તો લખનૌની રાજકીય ગલીઓમાં દિનેશ શર્માના નામની ચર્ચા મોખરે છે. લખનૌના મેયર અને બીજેપી નેતા દિનેશ શર્મા યુપીના એ નેતાઓના લિસ્ટમાં છે જેને પાર્ટીના સારા દિવસોમાં સૌથી વધુ ઇનામ મળ્યું. અમિત શાહ દિનેશ શર્માને કેટલા પસંદ કરે છે તે વાતનો અંદાજ તો એ વાત પરથી જ લગાવી શકાય કે તેમને ગુજરાતમાં પાર્ટીના પ્રભારી બનાવી દેવાયા. નવેમ્બર 2014માં તેમને પાર્ટીના રાષ્ટ્રીય સદસ્યતા પ્રભારી બનાવાયા. કલ્યાણસિંહ અને કલરાજ મિશ્રના તેઓ ખાસ છે.
વર્ષ 2006માં અટલ બિહારી વાજપેયીએ પોતાનું અંતિમ ભાષણ પણ દિનેશ શર્માને ચૂંટણી જીતાવવા પર આપ્યું હતું. તો હવે વાત કેશવ પ્રસાદ મૌર્યની. તેમની સાફ છબી અને યુપીમાં તેમનું મોટું કદ તેમને મુખ્યમંત્રીની રેસમાં સામેલ કરે છે. તેઓ ભાજપના જૂના કાર્યકર અને સંઘ સાથે પણ જોડાણ રાખે છે. યુપીમાં તે બીજેપીની પહેલી પસંદ બની શકે છે. હવે વાત કરીએ યોગી આદિત્યનાથની, તો યુપીમાં ભાજપ માટે યોગી આદિત્યનાથ એકમાત્ર ફાયરબ્રાન્ડ નેતા છે. વિધાનસભા ચૂંટણી પહેલા આદિત્યનાથ માત્ર પૂર્વાંચલ સુધી સીમિત હતા, પરંતુ આ વખતે પાર્ટીએ તેમને પશ્ચિમી યુપીમાં પણ પ્રચાર માટે ઉતાર્યા. બીજેપીમાં સ્ટાર પ્રચારક તરીકે તેઓએ ખૂબ જ રેલીઓ કરી છે. તેઓએ દરેક ભાષણમાં તે જ શબ્દો કહ્યા જેનાથી મતોનું ધ્રુવીકરણ થઈ શકે. આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અને ઉમા ભારતીના નામની પણ ચર્ચા થઈ રહી છે. રાજનાથસિંહની ગજબની નેતૃત્વ શક્તિ તેમને યુપીના મુખ્યમંત્રીનું પદ પણ અપાવી શકે છે. પીએમ મોદીના અત્યંત નજીક રહેલા રાજનાથસિંહ પાર્ટીની પહેલી પસંદ પણ છે. બીજી તરફ મનોજ સિંહાનું નામ પણ આ રેસમાં ચાલી રહ્યું છે. તેમની ગણના રાજનાથસિંહના નજીકના માણસ તરીકે કરવામાં આવે છે. જ્યાં વડાપ્રધાન મોદીની સૌથી વધુ નજર હોય છે તે પૂર્વાંચલથી આવે છે. રેલ રાજ્યમંત્રી તરીકે મનોજ સિંહાના કામની વડાપ્રધાને પ્રશંસા પણ કરી છે. ત્યારે હવે આ ચહેરાઓમાંથી કોઈ મુખ્યમંત્રી બને છે કે પછી હંમેશની જેમ ભાજપ સરપ્રાઇઝ ચહેરો આપે છે, તેના પર સૌની નજર મંડાયેલી રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જો એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે 3 રાજ્યોની અંદર બીજેપી સુંદર દેખાવ કરતી હોય અને ભાજપના નેતાઓ જો દાવો કરતા હોય કે બીજેપી સુંદર પ્રદર્શન કરી રહી છે અને 11 તારીખે એનું પરિણામ સામે આવી જશે, તો એક તરફ કોંગ્રેસ કહે છે કે આ આંકડા ખોટા પડશે. આપણે બાબુભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે કોંગ્રેસ જીતે યુપીમાં, કયા કારણો છે કે જેથી કોંગ્રેસ જીતી શકે છે ઉત્તર પ્રદેશમાં. સાથે સાથે રાજેન્દ્રભાઈ સાથે પણ વાત કરીશું, પરંતુ હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પાછા ફરીશું, ત્યારે આ ચર્ચા જારી રહેશે. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ 5 રાજ્યોમાં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ છે. 11 તારીખે તેના પરિણામ આવવાના છે, એટલે કે આવતીકાલે પરિણામ પર સૌની નજર મંડાયેલી છે. આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે કોંગ્રેસના નેતા પણ જોડાયેલા છે. બાબુભાઈ માંગુકિયા છે, રાજકીય વિશ્લેષક છે આપણી સાથે. જપનભાઈ પાઠક, રાજેન્દ્ર રાવલ પણ આપણી સાથે છે, રાજકીય વિશ્લેષક. અને રાજકોટથી બીજેપીના નેતા પણ છે આપણી સાથે, રાજુભાઈ ધ્રુવ. તેમની સાથે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા અત્યારે જપનભાઈ આપણી સાથે જોડાયા છે. એટલે જપનભાઈ, હવે આપને પૂછવા માંગીશ કે અત્યારે જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા, ગઈકાલે આ આંકડા આવ્યા હતા, આ એક્ઝિટ પોલના આંકડા ભલે સાચા હોય કે ના હોય, પરંતુ યુપીની અંદર અને પંજાબની અંદર કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં આવે એવા કોઈ કારણ આપને લાગે છે ખરા? કારણ કે એક્ઝિટ પોલના આંકડા કોંગ્રેસની વિરુદ્ધમાં છે, ખાસ યુપીમાં. એટલે એમાં પણ પાછા આપણે કયો આંકડો જોયો છે એના પર આધાર રાખે છે. પરંતુ એક વાત કાલના તમામ એક્ઝિટ પોલથી સ્પષ્ટ થાય છે કે આપની સીટો વધે છે ઓલ ઓવર. ભારતીય જનતા પક્ષની પણ સિચ્યુએશન સારી થાય છે ઘણા બધા રાજ્યોમાં, અને એની સીટો પણ વધશે. રાજ્યસભાની માં એને ફાયદો થશે, પ્રેસિડેન્ટની ચૂંટણીમાં એને ફાયદો થશે. અને કોંગ્રેસને બધે નુકસાન અત્યારે એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું છે. એક તો બેકસીટમાં આવવું પડ્યું કોંગ્રેસ, જે દેશનો મુખ્ય પક્ષ હતો એને ઉત્તર પ્રદેશમાં, અને 100 સીટોથી એને ચલાવવું પડ્યું, એ પણ બહુ છે એવું સમાજવાદી પક્ષ પોતે કહે છે. બીજું, પંજાબમાં કોંગ્રેસને ચાન્સ હતો કે 10 વર્ષનું જે અકાલીઓ સામે જે આક્રોશ છે એટલે નારાજગી છે, એને રિપ્લેસ કરીને પોતે શાસનમાં આવે, પણ ત્યાં આપ આવી ગયું, દિલ્હીમાં પણ આપ પેસી ગયું. એટલે હવે કોંગ્રેસ માટે સમસ્યા એ છે, જે આ એક્ઝિટ પોલ જોતા લાગે છે, એક્ઝિટ પોલના રિઝલ્ટ જોતા, કે શાસક પક્ષમાંથી તો એને કોઈ બીજું રિપ્લેસ કરી રહ્યું છે, પણ નંબર 2, કારણ કે એને આશા હોય કે ભવિષ્યમાં રાહુલભાઈ એક વખત તો વડાપ્રધાન બનશે જ, આજે નહીં તો 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી, જ્યારે પણ આ સરકાર સામે નારાજગી થશે ત્યારે. પરંતુ મુખ્ય વિપક્ષમાં પણ એને કોઈ રિપ્લેસ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી આપ જુઓ કે પંજાબમાં કેટલો મોટો સર્જ લઈ રહી છે, કે જે એકચ્યુઅલી કોંગ્રેસ માટે હોવો જોઈએ. એટલે કોંગ્રેસ માટે એ ચિંતાનું કારણ છે કે અનેક રાજ્યોમાં સત્તા ગુમાવ્યા પછી હવે વિપક્ષમાં પણ કોઈ બીજું એને રિપ્લેસ કરી રહ્યું છે, દરેક રાજ્યમાં કોઈ ને કોઈ, અને મેઇનસ્ટ્રીમ બેલ્ટમાં હવે આપ ઊભું થયું છે એને રિપ્લેસ કરવા માટે. સો ઇટ્સ અ વરિંગ પોઈન્ટ ફોર કોંગ્રેસ. જી રાજેન્દ્રભાઈ, જે રીતે યુપી અને પંજાબના રાજકીય ગણિતની વાત કરી, તો કયા એવા મુદ્દાઓ રહ્યા જે જ્ઞાતિવાદી સમીકરણ બદલી શકે એમ છે, અથવા તો મતોનું ધ્રુવીકરણ પણ થઈ શકે એમ છે? ખાસ તો ચલણી નોટોનો જે મુદ્દો હતો એ સીધી વાત છે કે ઉત્તર પ્રદેશની 75% જે વોટ બેંક છે એ ગરીબ અત્યંત મધ્યમ વર્ગની પ્રજા છે, અને જે નોટબંધીનું જે આખો કાર્યક્રમ થયો એમાં લોકોના મગજમાં એક વાત ફિક્સ થઈ ગઈ કે જે આ 2 નંબર વાળા છે
જે આ વધુ પડતા ધનાઢ્ય માણસો છે એમને આ મોદી જ કંટ્રોલ કરી શકશે. આવી એક ચોક્કસ સાપ ઉત્તર પ્રદેશના જે આ ચૂંટણી પરિણામો છે એમાં ફિટ થઈ. એમ કહી શકાય કે અમીર અને ગરીબ નું સીધું રાજકારણ ઉત્તર પ્રદેશની. તમે નરેન્દ્ર મોદી સાહેબની ચૂંટણી સભાઓ જુઓ, એમની જે વાત કરવાની રજૂઆત જુઓ, ઉત્તર પ્રદેશમાં અસર કરી, પંજાબમાં નહીં થઈ. પંજાબમાં એમણે એમ પણ કહેલું કે આ તો ઉડતા પંજાબના યુવાનોનું અપમાન છે. એટલે આ જે પરિણામો છે એમાં નેતૃત્વ જ, મેં અગાઉ પણ કહ્યું કે આ નેતૃત્વ જ અસરકારક છે. મુદ્દાઓ ગમે તે હોઈ શકે પણ એને લોકોના મગજમાં ફિટ કેવી રીતે કરવા, આ આવડતનું આ પરિણામ. જી, પંજાબના બીજેપીના પ્રદર્શનને લઈને આપણી સાથે રાજુભાઈ જોડાયા છે રાજકોટથી, એમની સાથે વાત કરીએ. રાજુભાઈ, ખાસ કરીને પંજાબની જો અગર વાત કરીએ તો એક્ઝિટ પોલના આંકડા 4 થી 7 જ સીટો આપી રહ્યા છે બીજેપી અકાલી દળને. તો આ સ્થિતિ શા માટે? કારણ કે પંજાબની અંદર આમ આદમી પાર્ટીએ નશાખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યાં નશા ઉપર પ્રતિબંધ લાદવાની વાત કરી હતી, જે બીજેપી અકાલી દળે પંજાબમાં અત્યાર સુધી નહોતી કરી. ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટીએ પણ ખૂબ જ પ્રચાર કર્યો હતો, કેમ્પેન ચલાવ્યું હતું. એટલે બીજેપી ક્યાંક ને ક્યાંક આ જ મુદ્દાને લઈને બેકફૂટ પર આવ્યો હોય એવું લાગે છે. હું આપને એટલું કહું કે આપણે ઇતિહાસ બહુ લાંબો ઇતિહાસમાં ન જાય. ભિંડારનવાલે ઇન્દિરા ગાંધીએ એક ભૂલ કરી અને ભિંડારનવાલે પેદા થયા. ત્યારે પ્રકાશસિંહ બાદલ મુખ્યમંત્રી હતા, જનતા મોરચાની સરકાર હતી, મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા. દેશના હિતમાં અમે પંજાબમાં અમે ભારતીય જનતા પક્ષના નુકસાનના ભોગે પણ અકાલી દળને સાથ આપ્યો. અકાલી દળને હંમેશા અમે વધુ પ્રતિનિધિત્વ આપ્યું. અકાલી દળને સત્તામાં શેર પણ મોટો આપ્યો. અને અમારી એક ખાસિયત છે કે અમે અમારા કોઈ સાથીદારને છોડી નથી શકતા. આજે શિવસેના હોય કે અકાલી દળ હોય, અકાલી દળની ભૂલોના ભોગ અમે બનીએ, પણ અમારી ભૂલોનો ભોગ અકાલી દળ નથી બનતું. પંજાબમાં જે કઈ પરિસ્થિતિ સર્જાણી એમાં અકાલી દળના શાસનના કારણે એક એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર પણ હતું. થોડીક એમની ક્યાંક મર્યાદાઓ પણ વધુ પ્રજાને દેખાણી, પરંતુ અમે એમનો સાથ ન છોડ્યો. શું કામ? કે દેશના હિતને ખાતર. આજે જે રીતે ભાગલાવાદી પરિબળો ડેવલપ થઈ રહ્યા છે, જે રીતે આતંકવાદ ડેવલપ થઈ રહ્યો છે, એવા સંજોગોમાં પંજાબમાં અકાલી દળને સાથે રાખવું જરૂરી હતું. એટલા માટે કે કોંગ્રેસે અગાઉ પણ ભાગલાવાદી રાજનીતિ અપનાવી અને ભિંડારનવાલાને પેદા કર્યા હતા. એવા સંજોગોમાં અમારા માટે સત્તા ગુમાવી અમે અકાલી દળને સાથ આપ્યો. અરે અકાલી દળની મર્યાદાઓને કારણે કદાચ પંજાબમાં પરિણામો અમારી ધારણા પ્રમાણેના ન આવે, પરંતુ અમે દેશના હિતને હંમેશા પ્રાધાન્ય આપ્યું. અમે સાથીદારને જે રીતે ગઈકાલે ઉત્તર પ્રદેશમાં આઝમ ખાન કોંગ્રેસને જે રીતે આક્ષેપબાજી કરતા હતા, સપા કોંગ્રેસની વચ્ચે આક્ષેપબાજી ચાલુ થઈ ગઈ, જે રીતે એ લોકોનું હનીમૂન જોયું ને એ રીતે પાછા છૂટાછેડા થઈ ગયા. તો મારું કહેવાનું એટલું છે કે અમારે કોંગ્રેસ જેવું નથી કે શીલા દીક્ષિતને અમે મુખ્ય પ્રતિનિધિ તરીકે જાહેર કરીએ અને પછી અમે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીએ. આજે અમે એક નૈતિક ધોરણ પર ગયા છીએ કે અમારે અકાલી દળનો સાથ ના છોડવો જોઈએ. અકાલી દળને કારણે કદાચ અમને નુકસાની જાય તો ભલે જાય. અને જો આ એક્ઝિટ પોલના આંકડા સાચા પડે રાજુભાઈ, તો અકાલી દળનો સાથ બીજેપી જારી રાખશે ખરી આગળ? મારો કહેવાનો મતલબ એ છે કે અગર બીજેપી અકાલી દળના આ ગઠબંધનના એક્ઝિટ પોલ પ્રમાણેના જ અગર પરિણામો આવે છે તો શું ભાજપ એની સાથે ગઠબંધન યથાવત રાખશે કે સમીક્ષા કરશે? હું માનું છું કે આવનારા સંજોગો ઉપર આધાર રાખી શકે. એ તો ભાજપનું રાષ્ટ્રીય મોવડી મંડળ વિચારી શકે. આવનારા પરિણામો, હજી તો પરિણામો ખુલ્યા નથી, અને આવનારા પરિણામો ઉપર ભાજપનું રાષ્ટ્રીય મોવડી મંડળ ચિંતન કરશે. અને હું માનું છું કે ત્યાર પછી જે કાંઈ નિષ્કર્ષ આવે ત્યાર પછી હું માનું છું કે વિચારવામાં આવે. પરંતુ અત્યારે તો આવતીકાલની આપણે બધા રાહ જોઈએ છીએ. અમને આનંદ એ વાતનો છે કે દેશના 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં અમારી સરકાર બનવા તરફ જઈ રહી છે. પૂર્વ ભારત, આજે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં ગોવા, તો મને લાગે છે કે ઉત્તરાખંડ આજે એમ કે સૌથી ઉત્તર ભારતનું સૌથી એક્સ્ટ્રીમ સ્ટેટ ઉત્તરાખંડ, ત્યાં પણ જો ભારતીય જનતા પક્ષની સરકાર બનતી હોય, આજે કોંગ્રેસના હાથમાંથી ઉત્તરાખંડ જાય છે, સમાજવાદી પાર્ટીના હાથમાંથી ઉત્તર પ્રદેશ જાય છે, મણિપુર જાય છે. બાબુભાઈ, જે રીતે રાજુભાઈ કહી રહ્યા છે કે એક્ઝિટ પોલના તારણ પ્રમાણે ને એ લોકો દાવો કરી રહ્યા છે કે 4 રાજ્યોમાં બીજેપી બહુમત પ્રાપ્ત કરશે. અગર કોંગ્રેસ તેનો જનાધાર ધીરે ધીરે હવે ખોઈતી જઈ રહી છે, અગાઉના 4 રાજ્યોમાં ચૂંટણી આપણે જોઈ એમાં કોંગ્રેસનો જનાધાર ઘટ્યો હતો, તો આ ચૂંટણીમાં પણ જનાધાર વધશે કે ઘટશે? આ ચૂંટણીમાં કોંગ્રેસનો જનાધાર વધે છે. પણ રાજુભાઈ જે રીતે કહી રહ્યા છે કે 4 રાજ્યોમાં બીજેપી આવશે, એવું કોંગ્રેસ મેં તમને હમણાં પણ કીધું કે પાર્લામેન્ટના ઇલેક્શન્સમાં ભાજપને ફક્ત 31% મતનો જનાધાર છે અને 52% સીટો ભાજપની આવી ગઈ છે. એટલે જનાધાર જે છે એ બીજા જે દેશોના બંધારણ પ્રમાણે મેજોરિટી વોટ્સ લઈને ગ્રહમાં બેસવાનું ન હોય તો રિપોલ થાય, અને જ્યાં સુધી 50%થી વધારે મત ન મળે ત્યાં સુધી કોઈ પણ પક્ષ સરકાર ન બનાવે એવું ભારતના બંધારણમાં નથી. અહીંયા આપને ફ્રેક્ચર વોટ અને ફ્રેક્ચર્ડ
રિપ્રેઝન્ટેશન મળે છે. આજે ભાજપ કોઈ પણ હિસાબે એમ કીધું કે અમે જનાધાર સાથે બેઠા છે, તો આજની પણ વાત ખોટી છે. અને અત્યારે જો હું કોઈ એક રાજ્યમાં સરકાર બનાવશે એવું આપ કહી શકો? કોંગ્રેસ ભાજપ અત્યાર સુધીના જે પોલના પેલા છે એમાં કોંગ્રેસ 2 રાજ્યમાં બનાવી શકવાની શક્યતાઓ છે, પંજાબ અને ઉત્તરાખંડ. એક્ઝિટ પોલ આંકડાને આપણે સાઈડ પર મૂકી દઈએ. અમને વી આર કોન્ફિડન્ટ. રાજ્યોમાંથી કયા રાજ્યોમાં સરકાર બની શકે છે? અમને કોન્ફિડન્સ છે કે અમે ગોવામાં પણ સારું પ્રદર્શન કરશું, પંજાબમાં પણ સારું કરશું અને ઉત્તરાખંડમાં પણ સારું કરશું. જી, તો કોંગ્રેસ અગર યુપીમાં આવે છે, જીતે છે, તો કયા કારણો, 5 એવા કયા કારણો છે જેમાં કોંગ્રેસને જીત મળે છે, સરકાર બનાવી શકે છે સમાજવાદી પાર્ટી સાથે મળીને? જો સમાજવાદી પાર્ટી સાથે અમે ન મળ્યા તો પહેલા તો અમારું મતોનું વિભાજન થયું હતું. જે મતોનું ધ્રુવીકરણ જે બીજેપી કરીને વિભાજન કરીને જે જનાધાર લઈને પોતાનો સત્તામાં આવવાના પ્રયત્ન કરે છે, એનો સૌથી મોટો જવાબ કોંગ્રેસે નક્કી કરી લેવું પડે કે આ મતોનું વિભાજન ન થવું જોઈએ. અને મતોનું વિભાજન જો રોકી શકાશે તો એક્ઝિટ પોલો ખોટા પડશે. ના, પણ એ 5 કારણો મારે જાણવા છે જે જ્યાં કોંગ્રેસની સરકાર સૌથી મોટું કારણ છે. બાકીના 4 હું આપણી પાસેથી જાણીશ, પરંતુ અહીં દર્શક મિત્રોને જણાવી દઈએ કે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ રાજ્યસભામાં દળીય સ્થિતિ પર હાલમાં તો કોઈ જ અસર નહીં પડે, પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીને જરૂર પ્રભાવિત કરી શકે છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ જુલાઈમાં પૂર્ણ થઈ રહ્યો છે અને 5 રાજ્યોમાંથી 3 રાજ્યોમાં જો જીત થાય તો એનડીએના શાસનને પોતાના રાષ્ટ્રપતિ 100% મળી શકે છે.